હાલો મિત્રો, કેમ છો? આ કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળજો. અને ઓલો ખુખાર મેલડીના ભુવાને અમે ફોન કર્યો તો મારો દીકરો ગાળું કાઢે છે, અનસરદા ફેલાવે છે, ખુદ ભુવો થઈને ગાળું બેફામ બોલે છે. અને પાછું કહે કે રવિવારે આવી જવાનું, ના આવી જવાનું. તો તારા વિડીયો રોજ બનશે અને કોલ રેકોર્ડિંગ પણ હું તને સંભળાવું છું. અને જેટલા એના અંધ ભક્તો છે ને એ બધા સાંભળી લેજો કે આવી અનસરદામાં નહીં પડો. ભુવો ગાળું બોલે છે, મા બેન સામે ગાળું બોલે છે ભૂવો થઈને. અને ભૂવામાં કોઈ શાંતિ વાતાવરણ છે નહીં. લાજ કાઢીને ધૂળમું ખમા 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 હું ખુખાર મેલડી. અને જેટલા તારા ટટ્ટુઓ છે ને એ બધાય ફોન કરશે ને બધાય રેકોર્ડિંગ બેકીશ. અને આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળજો અને સત્યનો સાથ આપજો. અને આની માટે હું લડીશ. જેમ ધવલા ભુવાને કમટિયાની સરકારને જેમ જુગાર રમતા પકડાયો ને આને પણ લાવે છું. અને તારા વિડીયો બનશે. અને તારામાં તાકાત નથી. 50 જણા ધૂણાવે છે ને તો મને ધૂણાવી દે, મારી ઉપર કાંક કરી દે લે, તાકાત હોય તો. અને ખોટો લોકોને અંધશ્રદ્ધા ફેલાવશો. દીકરા આપું છું, કોઈકને સપને જ આવશું ને જા, મારે સપને આવીને બતાડ. એટલે આ કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળો અને સત્યનો સાથ આપો અને નીતિથી હાલો. અને કોઈ વસ્તુ આવી હોતી નથી. કોઈના શરીરમાં પિતૃ કે માતાજી આવતા નથી. ભુવા પાખંડી સાવધાન. બરાબર? વિજ્ઞાન ગાથાથી જે કોઈ વસ્તુ હોતી નથી. માતાજીને તમે ઘેરે પૂજો, સત્યનો હાલો. મેલડીને બદનામ ન કરો. અલગ અલગ નામ નહીં રાખો, ખુખાર નામ નહીં રાખો. આવા નામ મેલડી એક જ હોય છે અને એક જ નામ કાફી હોય છે. સત્યના સાથ. જય ભારત, જય સંવિધાન, જય મા મંડળાવાળી સોનલાઈ. હેલો, હા, કોણ બોલો? કોને ફોન કર્યો તમે? અમૃત બાપાના મેલડીમાં ના ભગત બોલો. ના ના, તો કોણ બોલો? રોમ નંબર નહીં. હાલો, હા બોલો બોલો. હું અકુબા કાઠી બોલું છું, સુરત થી. હા તો ભાઈ તમે જે જગ્યાએ ફોન કર્યો એ જગ્યા નહીં. ઈ જગ્યા તો કોઈ ખુખાર મેલડીમાં? હા, ખુખાર મેલડી માંથી બોલો બોલો. હા, ખુખાર મેલડીમાં હતી. તો આ હું આ બધું અંધશ્રદ્ધા ફેલાવો છો નકરી? શેની અંધશ્રદ્ધા? તો અંધશ્રદ્ધા ને તાકાત તો કોઈ વસ્તુ કયા બેઝ ઉપર તમે કહી શકો કે આ અંધશ્રદ્ધા છે? અંધશ્રદ્ધા ને મંદિર ની આસ્થા હોય લોકોને, કઈ ભુવાની આસ્થા ન હોય ને તમે એટલું બધું માણા ભેગું કરી અને લોકોને હું સાબિત કરવા માંગો છો? કયો પરચો છે માતાજી? પણ તમારો વિષય નથી. એ જે કરતા હોય મારો જ તમને વિષય એવું કોને છે. કીધું? તમને ઉભું રહીને ફોન મારો જ કરવાનું વિષય કોને છે. કીધું તમને? મારો જ વિષય છે. મારો વિષય છે. કેમનો તમે એવું શું પદ ધરાવો છો? તમારો વિષય છે આ ફોન કરવાનો? એમ નહીં, મારો પદ ધોરાવું છું. હું એક વિજ્ઞાન ગાથામાંથી બોલું છું. અરે વિજ્ઞાન જાતા હોય તો હું શું કરું પણ? હા, તો તમે કહો છો કે પરચા છે માતાજીના, એ મેલડીના પરચા હોય, આ ભુવાના પરચા હોય. અને લાજ કાઢીને પોતે લાજ શું કામ કાઢે છે? લાજ શું કારણ થી કાઢે છે? કહો મને. સાંભળો, તમે અમે નાટક એ કરીએ તો લાખો માણસ ના સારું લાગે છે, લાખો માણસ થાય છે. તમારે શું એ કેમ પરસો બતાવો અમને? અરે ખુખાર તમને શું મેલડીના- કામ બતાવીએ? શું કામ અરે બતાવીએ? નામ શું કામે બતાવી દીધું? ખુખાર મેલડી નામ શું કામ રાખ્યું? તમે તો કઈ મોટી તોપ છો તો તમને બતાવવાનું હોય અમારે? હે? તમે કઈ મોટી તોપ છો તો તમને બતાવવાનું હોય? તોપ જ છું. અને આ તો આવી જવાનું રવિવારે ખુલ્લું જ છે. ખુખાર બની ગયું છું હાળું. અને તું એટલું બધું કહેશો કે હું ધૂણાવી દઉં ને આમ ધૂણા દઉં, મને ધૂણા દે લીધી. એટલે પણ આવી જા ને રવિવારે આવી જવાની કે હે તુકારો બુકારો નહીં કરતો. તું ખુખાર તું મેલડીનું ના ભગત. બોલીશ તો ભુવા વિશે ને એ બધું તું ના બોલીશ. અરે તારો ભૂવો તારા ઘરનો, મારો નહીં. હા તો તારા ઘરનો તું તારા ઘરના બધા તારા માન આલે, અમને તો ના આલે. એમ નહીં, અમે શું કરવાનું લે? તારા ભૂવામાં તાકાત છે? તાર હા તો આવી જા ને, આવી જા ને રવિવારે. શેની તાકાત છે? કઈ તાકાત? આવી જા ને તો રવિવારે. કયો બધી પરચો છે તાકાત તારા બતાવી દીધી. ભૂવામાં? હા તો રવિવારે આવી જવાનું. એમ નહીં. હાલો, મીડિયાના માધ્યમથી કહેવાનું છે. સાંભળો, ખોટી બફાટો નહીં મારવાની. બફાટો મરદનું નહીં, ફાડ્યું હોય ને, તાકાત છે. મરદનું તાકાત છે. ફાડ્યું. એને ઓલી આખું દરબાર ધબૂરી- કહેશે, આખું ધબૂરીની દરબાર. માથું છોકરો થાય. એ મરદનું ફાડ્યું. એ ધબૂરીની રવિવાર ખુલ્લું માથું હોય છે છોકરું બારે થાય. જા. કાંઈ ધબૂરીની નહીં માથું છોકરું છે. એ કમને જાદવ નો કમને જાદવ નો નંબર આલ્યો ને. અરે હાલી શું મળ્યો છો? હાલી શું મળ્યો? દુનિયાને અંધશ્રદ્ધા ફેલાવા હાલી શું મળ્યું? અરે આઈ જા ને રવિવારે રૂબરૂ આઈ જા. રવિવારે તારા બધા અંધ ભક્તો આ તને છે ને જેલ ભેગો કરવાનો છે. જો તું હા તો રવિવારે તને રૂબરૂ આઈ જેલ જવાનું. ભેગો કરવો છે. જો તું એટલું બધું પાવર નો થાજો ને તને જેલ ભગો. તું ભુવાન ભાખંડી ને તારી જેવા તો છે ને અહીંયા જોઈ લે તું. હમણાં તારા જેવા તો મારા હાથ મેસેજ એ તારા જેવા એમ નહીં. રવિવારે આઈ જવાનું જે કરવું હોય ને
એક કામ કરે, આપણે વ્યવસ્થિત વાત કરીએ. હાલો મારી વાત સાંભળ, તું હું ડોફો બતાવે, તું મને એ કે મેલડી કોણ છે? માતા છે. તારે કઈ રીતે માતા ક્યાંથી આવી? મેલડી ક્યાંથી આવી? તું કોણ છું? તું કોણ છું એ કે ના? હે, હું હકુબા કાઠી દરબાર તારી બોલું. માની પોસ્ટ તું અખુબા કાઢ. તારી બેનને બેસડો એ લોડા. તારી માનો ભોસડો. તારી બેનને બેસડો છે, તું ગાળું બોલે? તારી માની ભોસડો કોણ છે તું? તારી માને લંડ ગાલે? તો તારી માને કાલે તારી બેનને બેસડો તો દે. તારી માને હાથ હે, તારી માને બેસડો મારે, તું ગાળું બોલે? તું ભૂલો થઈ બોલે તે બોલો? પેદા છો તારી તું આ ભૂલો થઈ ગાળું બોલે, સંભળાવું છે. પણ અકુબા તારી માનો ભોસડો. તારી મને ભોસડો મારે, ભૂલો થઈ ગાળું બોલે છે? તારી માની ભૂલો ઉન્નયન ચાલુ. તો તારી બેનને ચોદે ભૂવો થઈને ગાળું બોલે? તારી બેનને ઉડા છો તો. તારી બેનને લંડ ચાલે, બેસડીના પોતાનો. હાલો, હા બોલો. આ એમ નહીં, આ તમારે ટીવી ના માધ્યમથી દેવાના છે ને, ઇન્ટરવ્યુ લેવાનું છે ને? હા તો રવિવારે ખુલ્લું તો હોય છે. રવિવારે રવિવારે નહીં, અમે બોલાવીને આવશું ને. તમે અમે શું કરવા આવીએ? હે અમે કોઈ પુરાવા માટે નહીં આવતા. તમે આવી જાઓ, તમારા પુરાવા લેવા હોય એમ નહીં, માતાને લઈને બેઠા, તો માતા તો બધું જાણતી હોય. માતાજીને લઈને બેઠા. રવિવારે ખુલ્લું હોય છે. ઉપરનો ગાડી હોય છે બારેજામાં. મેલડીનું મને પ્રગટ્ય સંભળાવો જોઈએ. હરિઓમ પાલી પ્લોટે આવી જવાનું. એ માતાજી સમજાઈ દેશે તમને. પ્રાગટ્ય કેમનું થયું ને બધું માતાજી સમજાઈ દેશે. હો. બરાબર, માતાજી સમજાય તો એક કામ કરો, હું ક્યાં બેઠો છું, કયો જઈએ ને? અમે શું કરવા કહીએ? એમનું માતાજી તમારો ભૂવો લાજ કાઢીને કહી છે ને, તમારો ભૂવો લાજ કાઢીને કહી છે ને. હા તો પણ અમાર શું લાજ કાઢે છે ને, લાજ કાઢે છે ને ભૂવો. અને તમે ગાળના શબ્દો બોલ્યા ને, હું કહીશ કે જો આ ગાળું બોલે છે ભૂવો થઈને, હા તો પેલા માતાજીને ભૂવો થઈને ગાળું બોલે અને બીજાનું મારું બનીને ગાળું દે છે. હું તમે એકલા હોશિયાર નહીં. તમે રેકોર્ડિંગ કરો એવું અમે તમારે પેલા અમે રેકોર્ડિંગ કરી દીધું છે. અરે તમે રેકોર્ડિંગ કરી લેવાનું અને એમ તો કરી લેવાનું. અમે એક કહીએ છીએ તમને એમ કે નહીં. તમે રેકોર્ડિંગ કરવા માટે ફોન કર્યો, ફરીથી ફોન કર્યો ને તો એમ નહીં, પહેલા તમે કરી કોણ છો? લેવાનું. તમે કઈ જાતના છો? દરબાર છે બોલો ને. દરબાર છે તો હું દરબાર જ છું ભાઈ. હા તો આવી જવાનું રવિવારે મારા અને ભાઈ. દરબાર છે ને સોલંકી પેઢીની માતા ને આ માતા ને તે માતા નો, તમારી માતા હવે તમને કેવી બચાવે જોઈ લઈ છીએ. હા તો રવિવારે આવી જવાનું. રવિવારે નહીં, હવે તારું પડદા ફાસ્ટ કમ્પ્લીટ થશે.